તમારા બધાના કોમેન્ટનો જવાબ આપીશ. જે કોમેન્ટ કરવાના હોય, પૂછવું હોય, બધું આ વિડીયોમાં કોમેન્ટ કરો. ગુડ મોર્નિંગ એવરીબડી. કેમ છો? મોઢું જોવું છે એટલે જોઈ લો યાર. તમારા માટે તો વિડીયો બનાવું, મોઢું ના બતાવો તો કેમ, શું કામ? ગુડ મોર્નિંગ, હેવ નાઇસ ડે. કેમ છો તમે બધા? મજામાં છો? હું છું તમારો પસંદ મિસ્કિન ને મિસ્કિન બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. એ જણાવતા મને ખૂબ જ આનંદ થાય છે કે હું આજે 5 વાગે સવારે ઉઠી ગયો હતો, પણ હાય હેલો કરવાનો કે ગુડ મોર્નિંગ કહેવાનો તમને ટાઈમ ના મળ્યો. અને હમણાં વાગ્યા છે 11:44. તો બસ મેં તમને હમણાં કહી દીધું ગુડ મોર્નિંગ. આજનો દિવસ કેવો જાય છે કોઈ આઈડિયા છે નહીં, કેમ કે મારા આ પગ છે બહુ જબરદસ્ત દુખાય છે ને હું આવી ગયો છું ઘરે. બહુ જબરદસ્ત પગ દુખાય છે, એની કોઈ હદ નહીં, કેમ કે ગાડી ચલાઈ કરીએ છીએ. જ્યારથી અમે લોકો શું કે બહાર ગયા છે ને ત્યારથી ગાડી ચલાઈ કરીએ. ખબર નથી પડતી કે ભાઈ શું કરવું જોઈએ. તો એની માટે આમાં કરાય તો એક જ વસ્તુ, તમને ના ખબર હોય તો સૂઈ જવાય, બીજું તો કઈ ના કરાય. તમે એમ કહેતા હોય કે ભાઈ ચલો આજે સૂઈ જઈશું પછી કાલે કામે જઈશું, એ વસ્તુ જ ખોટી પડે ભાઈ. સમજ્યા તમે? એ વસ્તુ જ ખોટી પડે. તમને લાગતું હોઈ જવાનું તો હોઈ જ જવાનું, ભાઈ બહુ લોડ નહીં લેવાનો. પૈસા આજે છે કાલે નથી, કાલે તમે, આજે હું છું કાલે તમે નથી. સમજ્યા? તો સારું है हम भाई. चलो देखिए आज नो दिवस कैसा देता है. बे यार શું બોલું છું यार. चलो आज का दिन देखते हैं कैसा रहता है मेरे लिए. मेरे को लग तो नहीं रहा है क्योंकि मैं सो जाऊंगा तो पता नहीं उठूंगा या नहीं उठूंगा, क्योंकि रील कई सारे दिनों से बंद भी है. मैंने रील्स डाले नहीं है इंस्टाग्राम पे, तो भी पब्लिक हमको समझती है, इसीलिए थैंक यू सो मच. थोड़े दिन में डाल दूंगा. अभी देखते हैं यार होता है या नहीं हो रहा है, पता नहीं चल रहा है कुछ, क्योंकि इतने सारे मैरिज थे ना भाई, और अभी 1-2 दिन अभी और 1-2 जन के बाकी है, वहाँ पर भी जाने का है. वो हमको कहा थोड़ा गुजराती आवड़ता है, थोड़ा हिंदी आवड़ता है, तो तुम समझ जाइयो बराबर. हमको थोड़ा आवड़ता है, इतना ज़्यादा आवड़ता नहीं है. तो देखते हैं आज का दिन કેવો જાય છે મારા માટે. पता नहीं કેવા જैसा है. हमको नहीं आवड़ता, थोड़ा हिंदी आवड़ता है. समझ जाना भाई तुम. एमआई क्यों की શું ખાય બેટા? શું ખાય બતા? હવે ગાંડી લાય મને ખવડા લાય. હા ખાઈ દે બેટા. નહીં ખાઓ? શું આપું હવે? હે હે ક્યાં ગયું? હે પેલી માંગે મમ્મી. હે બેટા? નહીં આ ખાવું બેટા. આ ખાવું આ ખા. 50 रुपया कट ओवर एक्टिंग. मावजिंगो. हाँ 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 भाई बोले तो वड़ा पाव कर दो ना भाई. ભાઈ એક સ્પેશિયલ જ કરજો, મારે નથી ખાવાનું. અને પેલી પાપડી કરી દેજો એક, ફટાફટ કરી દો ને ભાઈ. ઓ ભાઈ ક્યારે થશે? ए उठा ले रे देवा, उठा ले रे बाबा. मुझे अमीर को नहीं रे, ये दो गरीबों को. ઓ ભાઈ ભાઈ જવાબ તો આપો. એક મિનિટ. અરે ઓ ભાઈ ઓકે. ના ભાઈ તમે ઉભા રહો બાજુમાં યાર. ના અકલ પર લે માં ભાઈ ઉતારો. આવી જાવ બાપુ. કઈ એક દિવસ કાઢવાનું આ સાઈડમાં લઈ લો બાપુ. નહીં હોય તો એટલે હું પકડ દો ભાઈ. તમારા ભાઈ જવા દે, નહીં કાઢવી એક્ટિવા. તું તો કેવી વાત કરે યાર. નહીં કાઢ્યા પણ વિડીયો માં આવી ગયો કાકા મૂકી દેજો. હમણાં ઉઠ્યો, કલ્પન નાસ્તો બાસ્તો અમે લોકો કરવા ગયા હતા. લોકો નીકળી ગયું પાવો ધંધે, કેમ કે ભાઈ ધંધો કરવો બહુ જરૂરી है. पैसा है तो सब है, माल है तो मोहब्बत है मेरी जान. तो तेरे को हरामी समझता था, तो राम निकला रे, देव मानुस निकला. અમુક જણ મારા બાજુમાં બેસીને એવી રીતે જોઈ રહ્યા છે કે જાણે પહેલી વાર મને જોયા હશે. અને આ વિડીયો પછીનો જે વિડીયો આવશે એમાં બધા તમારા કોમેન્ટના આન્સર આપીશું, તો ભૂલતા નહીં કોમેન્ટ કરતા રહેજો.
અને મેં એક જણને કીધું એ પૈસા આપીને મેં પગારમાં રખવડાવ્યો છે એક જણને, એ મારા યુટ્યુબના બધા સ્ક્રીનશોટો પાડી દેશે. એ બધું બનાવીને મોકલજો મને, બરાબર? તો મળે જલ્દીથી આગળ નેક્સ્ટ ટેગમાં. ત્યાં સુધી કન્ટિન્યુ રહો મારી જાન, મારા જીગરના ટુકડાઓ. હલો બનાવ મમ્મી મારી સામે જુએ જ ને, વિડીયો બનાવવાવાળો પહેલો મારા ઘરેથી. શું કરાવ આપણે? જય દ્વારકાધીશ. સારું, આજે તો હરખો જવાબ આપ્યો ને તો હારાવાળા લોકો કોઈ દી હરખો જવાબ ના આપે. કેવા ચાલે તાર મેરેજ ની તૈયારી કેવી ચાલે? કમ્પ્લેટ ને? પૈસા ખૂટે? નહીં ખૂટતા ને? મારી જોડે ખૂટે આપનો જે પડ્યા હોય તારી જોડે હમણાં તો રિચાર્જ ના પૈસા આવે. પ્લાન મેં ફોન કર્યો. એ છોટો આવ કાકા. જય દ્વારકાધીશ. એ બેરા કાકા. એ માનથી બોલાવો ને તો સાંભળી લેવાનું, બરાબર? નહીં બરાબર? શું હશે પાછળ નહીં બાપા હટતો. બંને હરખા લાગો. કઈ કામના નહીં તમે, સાચું બહુ કઈ કામના નહીં. ખોટા કાકા કહીએ અમને શરમ આવે. ગુડ મોર્નિંગ. તારે તો રાત્રે થાય નહીં. તમને જઈશ એટલે ગુડ નાઇટ કહી દઈશ. પણ ત્યાં સુધી યાર શું કહું, કેમ કે આજનો દિવસ એટલો બધો ખાસ હતો નહીં. અને પ્લસ એવું કે માથું બધું બહુ એટલે બહુ માથું વધારે પડતું જ ચઢી ગયું છે. અને મેરેજ આખો દિવસ મેરેજ. હવે મારા શી ખબર ક્યારે મેરેજ થશે. કોઈક છોકરી હોય તો કહેજો, દિલ મારે દેવાનું છે દાનમાં, અને 100% લઈ જઈશ હું તમને મારી જાનમાં. લવ યુ મારા કલેજાઓ. તો મળીએ જલ્દીથી નેક્સ્ટ વ્લોગમાં. અને આવી રીતે જ વિડીયો જોતા રહો. લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો. કોમેન્ટના હું આન્સર આપીશ. આના પછીનો વિડીયો તરત હશે કોમેન્ટના આન્સર વાળો. એટલે કાલ લઈને પરમ દિવસે હું તમારા બધાના કોમેન્ટનો જવાબ આપીશ. જે કોમેન્ટ કરવાના હોય, પૂછવું હોય, એ બધું આ વિડીયોમાં કોમેન્ટ કરો. આગળના જેટલા વિડીયોમાં તમે કોમેન્ટ કર્યા છે એ બધાના વિડીયોના જવાબ હું આપીશ. આના પછીના વ્લોગમાં 110% બધાના જવાબ મળશે. અને પ્લસ ત્યાં સુધી જોતા રહો, વિડીયો શેર કરતા રહો. અને દવા લઈને મારે સૂઈ જવું પડશે. અને વાગ્યા 12:20. તમે જુઓ મારી આંખો કેવી રીતે ઘેરાઈ ગઈ છે યાર. બહુ જબરદસ્ત માથું દુખાય. તો હવે મેં કહ્યું કે ભાઈ તમને મારી ફેમિલી જો યાર કેમનો એકલો મૂકી શકું. તો મળીએ જલ્દીથી આગળ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય શ્રી રામ. વિડીયોમાં કોમેન્ટ કરવાનું જલ્દીથી ભૂલતા નહીં. આગળનો નેક્સ્ટ બ્લોગ કોમેન્ટવાળો હશે. બાય, લવ યુ.